જયપુરની ભાદર નદીમાં કેમિકલ માફિયાઓનું ઝેર. કેમિકલના ફીણના ગોટે ગોટાથી નદી બની સફેદ રણ. ઉદ્યોગોનો હબ ગણાતા જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં પ્રદૂષણની સમસ્યા હવે માઝા મૂકી છે. જેતપુરના કેરાડી અને લુણાગરા ગામ પાસેથી પસાર થતી સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન ભાદર નદીમાં કેમિકલયુક્ત ઝેરી પાણી છોડાતા નદીમાં ફીણના એટલા મોટા ગોટા જોવા મળ્યા કે જાણે નદી કાશ્મીરની બર્ફીલી વાદીઓમાં ફેરવાઈ ગઈ હોય. પ્રદૂષણ માફિયાઓના બેફામ કૃત્યથી પર્યાવરણ અને ખેતી સામે મોટું સંકટ ઊભું થયું છે. ભાદર નદી જે વિસ્તારમાં હજારો લોકોની તરસ છીપાવે છે અને ખેતી માટે પાણી પૂરું પાડે છે, તેની આ દશા જોઈ પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ છે. સ્થાનિકોની માંગ છે કે કંપનીઓએ એકમો આ પ્રદૂષિત પાણી છોડે છે જેના જોડાણો તાત્કાલિક કાપવામાં આવે અને જવાબદારો સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે. જો આગામી દિવસોમાં પગલાં નહીં લેવાય તો જેતપુર પંથકમાં ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અમુ સિંગલ, જેતપુર. તમારું નામ? મારું નામ રોહિતભાઈ ધીરજભાઈ રામુલિયા, ગામ કેરાડી. મારી આ ભાદરમાં જ મોટર છે. પાણી બહુ પ્રદૂષિત આવે છે, પીવા લાયક નથી અને દુર્ગંધ બહુ આવે છે. 5 દિવસથી તો એવું પાણી આવ્યું છે કે અહીંયા ઢોર પણ નથી આવતા. આ કેટલા સમયથી આ પરિસ્થિતિ છે? 3-4 દિવસથી તો વધારે આવ્યું છે. ચોમાસામાં પાણી નથી આવ્યું એટલું અત્યારે આવ્યું છે. તમારી માંગ શું છે? અમારી માંગ છે કે આ પાણી કઈક ચોખ્ખું આવે એવું કઈક કરે સરકાર. આ ફીણા વળે છે તો એ બાબતે શું કહેશો? ફીણા વળે છે એ તો બંધ થાય તો થાય, ફીણા તો ચાલુ જ રહે છે. ભરતભાઈ ઠોડિયા. આજે તમે જોઈ રહ્યા છો કે આ ભાદર નદીનો પુલ છે જે કેરાડી અને પાંચપીપળાની વચ્ચે આવેલો છે. આજે આ નદીની અંદર એટલું બધું પ્રદૂષણ વધી ગયું છે કે જાણે આમ બરફનો જેમ ગોળાઓ આ કાશ્મીરમાં જેમ ઉડતા હોય એવી રીતે અહીંયા અત્યારે આ પ્રદૂષિત પાણીથી એટલા ફીણવાઈ રહેલા છે. આ પ્રદૂષિત પાણી આગળ છાપરવાડી નદીમાં જે હોકળો એક ભળે છે તેની અંદર ટેન્કર ઠલાવવામાં આવે છે, ત્યાંથી આ પાણી આજે અહીંયા સુધી પહોંચી ગયું છે. આ ભાદર 2 ડેમમાં જશે, ત્યાંથી બધા લોકોને પીવાના પાણીનો ઉપયોગ થશે, સિંચાઈ માટે ઉપયોગ થશે. તો આ બધું છે ખેતીને નુકસાનકારક છે, મનુષ્યને પીવામાં પણ આ પાણી ચાલશે નહીં. એનાથી ઘણા ભયંકર રોગ, કેન્સર જેવા રોગ પણ થઈ રહ્યા છે. આ માટે તાત્કાલિકથી આ પ્રદૂષણ નિયંત્રણ થાય તેવી અમારી માંગણી છે. ચોમાસામાં પૂર ઓકે, તમારું નામ? દિલીપભાઈ ભુવા, જેતપુર તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ. શું કહેશો? આજે ભાદર નદીમાં હાલ પ્રદૂષિત પાણી ચાલી રહ્યું છે, શું કહેશો? આ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનની સહયોગથી આ લાલ પાણી અને પ્રદૂષિત પાણી આજે જઈ રહ્યું છે. ભાદર જેવી પવિત્ર નદી જેને આજે ત્રિવેણી સંગમનો પણ સાથ મળે છે, એવી ત્રિવેણી સંગમની અંદર આજે ડાંગ એસોસિએશનના સહયોગથી આ લાલ પાણી અને રબારીકાના પાટીએ જે સેલું આવે છે એની અંદર ટેન્કરો ઠલવી આજે ભર શિયાળાની અંદર પણ એક નદીનો માહોલ, વરસાદી માહોલ હોય એવો લાગી રહ્યો છે. અને આપની સમક્ષ છે જે આ ફીણાવાળું પાણી છે એ રબારીકાના પાટિયા પાસેથી ટેન્કરો ઠલવાય અને આ પ્રદૂષિત પાણીને કરે છે. અને આ છેલ્લા મારા જન્મ પહેલાથી એટલે કે અંદાજિત 40 થી 45 વર્ષ થયા વારંવાર ભાજપની દયાથી ચાલતું હોય એવું અમને હવે લાગી રહ્યું છે. કારણ કે અનેક વખત પ્રદૂષણ બોર્ડને અધિકારીઓને રજૂઆત કરી છે, તેમજ એસોસિએશનના પ્રમુખોને રજૂઆતો કરી છે. હવે આ કિસાનોને પાયમાલ કરવા માટેનું મને એવું લાગે છે કે ગુજરાત સરકારનું ષડયંત્ર હોય એવું લાગે છે. ઘણા વખત એવું રજૂઆત કરવામાં આવે છે કે આ પાણીને ડાયરેક્ટ દરિયાની અંદર પોરબંદરની અંદર મળી જાય એવું આયોજન અંડરગ્રાઉન્ડ કરવાનું આવે છે. પણ એ આ સરકારના એક આવા ખોટા વચનો થી પરિચિત કરી અને ખેડૂતોને ખોટી લાલસાની અંદર જગાડે છે એવું લાગે છે. બાકી તો તમારી સમક્ષ છે આજે ભર શિયાળાની અંદર પાણીની અંદર પૂર આવ્યું નદીની અંદર, અને ઈ પૂર પાછું નવીન પ્રકારનું હોય, સફેદ પાણીના પરપોટા સાથે પૂર. એટલે આ ભાજપની દયા છે. અને આ મીડિયાના મારફતથી અનેક વખત રજૂઆતો ઘણા બધા મિત્રોએ કરી છે, ઘણી બધી પાર્ટીઓ કરી છે, ઘણા બધા કિસાન નેતાઓએ કરી છે. પણ અમને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક આ મિલીભગત સરકારના મીઠી નજરથી આ પાણીનું પ્રદૂષણ માફિયાઓ દ્વારા, ટેન્કર માફિયાઓ દ્વારા ચાલતું હોય એવું લાગી રહ્યું છે. ઓકે, તમારું નામ? મારું નામ કેતનભાઈ રાદડિયા, જેતપુર તાલુકાનો વતની છું.
આજે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક વિઝન હતું કે ગંગા અને યમુના નદીને શુદ્ધિકરણ કરવાનું. તો ક્યાંક ને ક્યાંક ગંગા અને યમુના નદીને શુદ્ધિકરણ માટે કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે. ત્યારે આજે આ જેતપુર તાલુકાની અંદર જે છાપરવાળી હોકળો છે, હોકળાની અંદર કેમિકલ યુક્ત ટેન્કરો ઠાલવી અને આજે જેતપુર તાલુકાની જે જીવાદોરી સમાન ભાદર નદી છે, ભાદર નદીની અંદર આ કેમિકલ યુક્ત પાણી અત્યારે તમારી નજરની સામે જઈ રહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક આ ખેડૂતોને અને આમ જનતાને આ કેમિકલ યુક્ત પાણી તળની અંદર જાશે. અને ગત દિવસોની અંદર તમે જોયું છે કે વરસાદી પાણીને લીધે ખેડૂતોના પાકને નુકસાન થયું છે. તો ક્યાંક ને ક્યાંક આવા કેમિકલ યુક્ત પાણી આવનારા દિવસોની અંદર ખેડૂતોને જરૂર પડશે, ત્યારે એને પિયત માટે ઉપયોગ કરવાનો થશે. ત્યારે આ કેમિકલ યુક્ત પાણીથી ખેડૂતોને પાકને પણ નુકસાની થશે. તો આ ક્યાંક ને ક્યાંક ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ પ્રેસ એસોસિએશન દ્વારા આ કેમિકલ યુક્ત પાણી હોકળા દ્વારા હોકળામાં છોડી અને ભાદર નદીના માધ્યમથી આજે આ છોડવામાં આવ્યું છે. ત્યારે હું એટલું જ કહેવા માંગીશ કે માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના વિઝનને ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચે છે અને ખેડૂતોને આવનારા દિવસોની અંદર પિયતની અંદર જે પાણીની જરૂરિયાત પડવાની છે, તો શું આ કેમિકલ યુક્ત પાણીથી આવનારા દિવસોની અંદર ખેડૂતો એમના પાકનું પિયત કરશે? અને આ કેમિકલ યુક્ત પાણીથી આ જમીનના સ્તરની અંદર જશે તો આમ જનતા, આમ લોકોને પણ આ ગંભીર બીમારીથી પીડાશે. તો મારે એટલું જ કહેવાનું છે કે ક્યાંક ને ક્યાંક આ ન્યાયતંત્ર અને જે આવનારા દિવસોની અંદર જે આ અધિકારીઓ છે, અધિકારીઓ જાગૃત થાય અને લોકોને આ રોગચાળાથી અને ખેડૂતોના પાકને નુકસાનીથી થતા બચાવે એવી મારી વિનંતી છે આ સરકારશ્રીને, જેતપુર તાલુકા ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ પ્રેસ એસોસિએશન, ધારાસભ્યશ્રી અને જિલ્લા પંચાયતના સદસ્ય અને તાલુકા પંચાયતના સદસ્ય અને જે છાપરવાડી ગામની અંદરથી જે પાણી છોડવામાં આવે છે, તો તમામ સરપંચશ્રીઓને વિનંતી છે કે આવનારા દિવસોની અંદર આ પાણીને, પ્રદૂષિત પાણીને ભાદર નદીની અંદર છોડતું રોકવામાં આવે. જય હિન્દ, જય ભારત.